નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્નપત્ર 5માં વિભાગ ડી નું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તો મિત્રો, પ્લીઝ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારો વિડીયો પૂરો જોવો, લાઈક કરો અને તમારા બીજા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. કારણ કે મિત્રો, આજે સોલ્યુશન શોધવું બરાબર, કઈ લખવાનો અત્યારે અમારી પાસે સમય ના હોય, એટલે જે રીતે બને એ રીતે એનું સોલ્યુશન અમે આપવાની તમને ટ્રાય છે તે કરીએ છીએ, જેથી કરીને તમારો સમય છે તે ન બગડે. બરાબર, તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરો, જેથી કરીને અન્ય મિત્રો પણ તમારા આ વિડીયોને જોઈ શકે. ચલો, ત્યારે વિભાગ ડી માં પહેલો પ્રશ્ન છે ભાઈ, પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે, તેની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો અને એના ઉપયોગો લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ. ચાલો, તો પ્લાસ્ટર ઓફ પેરિસ માટે કે સાહેબ જીપ્સમ ચિરોડી અને 373 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી પાણી દૂર થાય અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને. સમીકરણ CaSO4 × 2H2O, અહીંયા તાપમાનને એવું લખવાનું 373 કેલ્વિન તાપમાને, તો CaSO4 × ½ H2O અને 1.5 પાણીનો અણુ દૂર થાય. પ્લાસ્ટર ઓફ પેરિસ એને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ કહેવાય. કેમ? તો કે હેમી એટલે અડધો, જેની અંદર 2 કેલ્શિયમ અને 2 સલ્ફેટ હોય ત્યારે પાણીનો એક અણુ જોડાણો હોય. જો અહીંયા 1 કેલ્શિયમ 1 સલ્ફેટ ની હારે કેટલો છે? અડધો. તો 2 કેલ્શિયમ અને 2 સલ્ફેટ હોય ત્યારે એક આખો અણુ જોડાય. બરાબર, એની પાણી સાથેની સમીકરણ કે ભાઈ આ પ્લાસ્ટર ઓફ પેરિસ છે, પાણી હારે પ્રક્રિયા કરો તો પાછું પાણી એડ થઈને સખત જીપ્સમ ફરી પાછો બની જાય. અને ઉપયોગોમાં તો કે બાંધકામ ઉદ્યોગની અંદર પ્લાસ્ટરમાં ફ્રેક્ચર થયેલા હાડકાઓને પોતાની સ્થિતિમાં ગોઠવવા માટે, દાંતના ચોકઠા બીબા બનાવવા, રમકડા અને પૂતળા બનાવવા માટે, લખવાના ચોક બનાવવા માટે, પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત બંધ કરવા માટે. બરાબર, આ પ્લાસ્ટર ઓફ પેરિસ. ચાલો, બીજું છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજન હાઇડ્રોજન ધરાવે પરંતુ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. ચાલો મિત્રો, અગાઉ ઘણીવાર પ્રયોગ આવી ગયેલો છે, બરાબર, પણ આ વખતે પ્રયોગને જે મેં લખીને આપ્યો છે એ પ્રમાણે આપણે હું તમને બતાવું. ચાલો તો મિત્રો, પ્રયોગમાં એક જ સેકન્ડ. ઓકે, ચલો, હેતુ લખવો પડે. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજન હાઇડ્રોજન ધરાવે છે છતાં એસિડિક ગુણ દર્શાવતા નથી, તે દર્શાવવું. સાધનોમાં તો કે આકૃતિમાં જે અહીંયા દર્શાવાય છે એ સાધનો, એક બીકર છે, બરાબર, રબરનો બુચ, 2 ખીલીઓ, બેટરી, બલ્બ, આટલા સાધનો. બીકર, રબરનો બુચ, બેટરી, બલ્બ. પદાર્થોની અંદર તો કે ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને નિસ્યંદિત પાણી, આટલા પદાર્થો. આવડી આકૃતિ દોરી દેવાની. હવે તો કે સૌ પ્રથમ અલગ અલગ બીકરની અંદર ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ બનાવો. ત્યારબાદ રબરનો બુચ લઈ તેમાં 2 ખીલી લગાવો અને તેને બીકરમાં મૂકો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખીલીઓને વાહક તારની મદદથી બેટરી, કળ અને બલ્બની સાથે જોડો. હવે બીકરમાં ગ્લુકોઝનું દ્રાવણ ભરી અને વિદ્યુત પ્રવાહ પસાર કરો. શું થાય છે? બરાબર, તેનું અવલોકન કરો. આવી રીતે આલ્કોહોલનું દ્રાવણ અને આવી જ રીતે એસિડ અને બેઝના દ્રાવણો ભરીને પણ ચેક કરો. તો આપણને દેખાશે કે ભાઈ આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણોમાં પ્રવાહ પસાર કરો તો બલ્બ પ્રકાશિત થતો નથી. બરાબર, તમને અહીંયા દેખાય છે કે ભાઈ એસિડના કિસ્સામાં બલ્બ શરૂ થશે, પરંતુ આલ્કોહોલ, ગ્લુકોઝના કિસ્સામાં બલ્બ શરૂ થતો નથી. આથી કહી શકાય કે ભાઈ એમાં H+ આયનો મુક્ત થતા નથી અને એટલે એ એસિડની માફક વર્ગીકૃત કરી શકાતા નથી. બરાબર, આ પ્રયોગ. ચલો, 49મો છે સમઘટકો એટલે શું? બ્યુટેન અને પેન્ટેનના સમઘટકો દોરો. તો મિત્રો, સમઘટકો કોને કહેવાય? તો કે જેમના આણ્વીય સૂત્ર સમાન હોય.
જે સંયોજનોના આણ્વીય સૂત્ર એટલે કે અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એને સમઘટકો કહેવાય. જેમ કે C4H10 અણુસૂત્ર, તો આ બંનેનું અણુસૂત્ર C4H10 જ છે, પણ આ બંનેમાં તમે એની ગોઠવણી જોઈ શકો છો તો એ ગોઠવણી જુદી જુદી છે. બરાબર, તો એને એકબીજાના સમઘટકો કહેવાય. આપણને કોના પૂછ્યા છે? બ્યુટેન અને પેન્ટેન. તો બ્યુટેન માટે સૂત્ર પેલા આવડવું જોઈએ, અણુસૂત્ર C4H10. પહેલો સમઘટક એ પોતે તો હોય જ, એટલે જેટલા કાર્બન હોય ને એટલા કાર્બન વાળી શૃંખલા બનાવવાની. 4 છે તો 4, અને દરેકને જેટલા ઘટે ને એટલા હાઇડ્રોજન આપી દેવાના. બરાબર, એટલે આ થઈ ગયો તમારો પહેલો સમઘટક CH3 CH2 CH2 CH3 નોર્મલ બ્યુટેન. ચલો બીજો સમઘટક બનાવવા શું કરવાનું? તો કે એક ઓછાની શૃંખલા બનાવવાની. પેલા 4 ની શૃંખલા બનાવી, તો હવે 3 ની. પણ કાર્બન તો 4 મૂકવાના છે, તો જે છેલ્લો કાર્બન છે એને પહેલા એને છેલ્લા નહીં જોડવાનો, વચ્ચે જોડવાનો. તો વચ્ચે જોડી દીધો. નીચે જોડો કે ઉપર જોડો બંને સેમ જ કહેવાય. બરાબર, અને જેને જેટલા ઘટે એટલા હાઇડ્રોજન આપો. કાર્બન 4 બંધ બનાવે, તો આને 3 ઘટે છે, આના 3 બંધ બની ગયા છે, તો આને એક જ ઘટે. આને 3 ઘટે અને આને પણ 3 ઘટે, તો આ સૂત્ર થશે. સામાન્ય નામ આઇસોબ્યુટેન અને આઈયુપીએસી નામ 2 મિથાઇલ પ્રોપેન. રેડી? ચલો એવી રીતે પેન્ટેનના સમઘટકો બનાવીએ. તો પેન્ટેન માટે પેન્ટેન પોતે તો આવે જ એક C5H12 છે, તો પેલા 5 વાળી શૃંખલા, જેને જેટલા ઘટે એટલા હાઇડ્રોજન આપો. તો પહેલાને અને છેલ્લાને કેટલા ઘટે? 3 3, અને વચ્ચે વાળાને 2 2. તો આનું નામ થાય નોર્મલ પેન્ટેન CH3 CH2 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 CH3. ચલો હવેનો સમઘટક બનાવવા માટે તમને કીધું એ પ્રમાણે એક કાર્બન ઓછો કરીને શૃંખલા બનાવવાની. 4, બરાબર, પણ મૂકવાના છે 5, તો 5મો કાર્બન કીધું એ પ્રમાણે પહેલા એને છેલ્લા નહીં જોડવાનો. તો વચ્ચે 2 ઓપ્શન છે. હવે અહીંયા મૂકો કે અહીંયા મૂકો, બંને સેમ જ કહેવાય. હવે જેટલા ઘટતા એટલે હાઇડ્રોજન આપો. તો આને 3, અને 1 જ, આને 2, આને 3, અને 3. તો આ થયું CH3 CH CH2 CH3 અને શાખામાં CH3 2 મિથાઇલ બ્યુટેન, અથવા એને કહેવાય આઇસોપેન્ટેન. બરાબર, અહીંયા આ આઇસોપેન્ટેન ખોટું છે, એ નામ અહીંયા આવશે આઇસોપેન્ટેન. ચાલો, અને ત્રીજું સમઘટક બનાવવા માટે હજુ એકની ઓછાની શૃંખલા બનાવો. પણ કાર્બન આપણે 5 મૂકવાના, તો 2 કાર્બન અહીંયા વચ્ચે વાળા પાસે મૂકો એટલે આવું થશે. આને કહેવામાં આવે નિયોપેન્ટેન અથવા 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. બરાબર, ચાલો 50મો છે અમીબામાં પોષણ સમજાવો. ચાલો મિત્રો, તો અમીબા પેરામિશિયમ બંને એક કોષીય સજીવો છે. અમીબાની કોષીય સપાટી ઉપર આંગળી જેવા પ્રવર્ધોની મદદથી ખોરાક ગ્રહણ કરે, ખોટા પગો બનાવે. બરાબર, જે ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની હારે જોડાણ કેળવી અને અન્નદાની છે તે બનાવે. ચલો, પગથી ઘેરી લીધો અને કોથળી આવી, કોથળીમાં અન્નદાની કહેવાય. અન્નદાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન થઈ અને સરળ પદાર્થો બને છે અને કોષ રસની અંદર પ્રસરણ પામે. અને જે ખોરાક અપાચિત સ્વરૂપમાં વધ્યો હોય એ કોષીય સપાટી તરફ ગતિ કરે અને ત્યાંથી બહાર નીકળે. અમીબામાં કીધું છે તો આટલું જ લખવાનું, આ પેરામિશિયમ વાળું લખવાની જરૂર નથી, આકૃતિ દોરવાની. ચાલો 51માં મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો અને ખોરાકના પાચનમાં લાળ રસ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ સમજાવો. ચાલો, તો મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરવાની, જેમાં મુખ ગુહા અથવા મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, અને આ સહાયક ગ્રંથિ યકૃત, સ્વાદુપિંડ અને મોંમાં આવેલી લાળ ગ્રંથિ. ચલો, આપણને ખાલી ક્યાં પૂછ્યું છે? લાળ રસ અને HCl નું જ મહત્વ પૂછ્યું છે, તો બીજું બધું નહીં, અહીંયા તમને બધું જ લખ્યું છે. પણ મુખમાં પાચન, તો કે મુખમાં દાંત વાળું એ લખવાની જરૂર નથી. લાળ ગ્રંથિ, લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થાય, જે ખોરાકને પોચો અને ભીનો કરે છે, અને લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક છે, જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરાની અંદર વિઘટન કરે. બરાબર,
તો આ લાળ રસનું. અને એસિડની ભૂમિકા તો હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે, નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે છે. બરાબર. ખોરાકની અંદર જો કોઈ સૂક્ષ્મ જીવો પ્રવેશા હોય તો એનો નાશ કરે અને ખોરાકના પાચન માટે એસિડિક માધ્યમ છે તે પૂરું પાડે. ચલો 52મો છે પ્રકાશનું વિભાજન શું છે? પ્રિઝમ વડે થતા વિભાજનની ઘટના આકૃતિ દોરીને સમજાવો. ચાલો, પ્રિઝમ વડે થતું વિભાજન કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન અથવા તો છૂટા પડવાની ક્રિયા એને પ્રકાશનું વિભાજન કહેવાય. આકૃતિ દોરવાની અહીં વ્યવસ્થિત નથી આપી, ચોપડીમાં આપેલી છે. બરાબર. સૌ પ્રથમ એક કાગળનું પોઠું લઈ તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી ફાટ બનાવો. બરાબર. જેના ઉપર સૂર્યપ્રકાશ પડવા દો અથવા ટોર્ચનો પ્રકાશ પડવા દો એટલે તમને એમાંથી એક સાંકડું આવું કિરણ નીકળશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રિઝમ લઈ અને એની ઉપર આ પ્રકાશનું કિરણ પડવા દો અને પ્રિઝમને ધીરે ધીરે ફેરવો કે જેથી તેમાંથી નીકળતો પ્રકાશ એ બાજુમાં રાખેલા પડદા ઉપર દેખાય. અહીં પડદા ઉપર આપણને 7 રંગોમાં વિભાજન થયેલું દેખાય. બરાબર. અને રંગોનો જે પટ્ટો મળે એ પટ્ટાને વર્ણપટ કહેવાય. અને વર્ણપટના રંગો જોવો તો નીચેથી ઉપર કરી જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો જોવા મળે, જેને ટૂંકમાં જાની વાલી પિનારા અંગ્રેજીની અંદર એને વિબગ્યોર તરીકે ઓળખાય. અંગ્રેજીમાં વિબગ્યોર. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. બરાબર. આટલું. ચલો 53માં ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો પેલા ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા કે ચુંબકની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ચુંબકીય બળની અસર વર્તાતી હોય તો એ વિસ્તાર એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. હવે આપણને કહે છે ચુંબકીય ક્ષેત્ર રેખાની આકૃતિ દોરો. તો ગજિયા ચુંબકની જે આપણે આકૃતિ આગળ આવી હતી એ આકૃતિ દોરવાની આ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની. રેડી છે? અને એવું કીધું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. ચાલો, તો એની લાક્ષણિકતા બોલું છું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને ચુંબકની બહાર એ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચે. અને જ્યારે ચુંબકની અંદર તે દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરતી હોય આમ તે બંધ ગાળા રચે. બીજો મુદ્દો છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર દૂર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય. બરાબર. પછી આ ચોથી જે લાક્ષણિકતા છે ને આ નથી લખવાની, એની જગ્યાએ નવી બોલું. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, તેને મૂલ્ય અને દિશા બંને હોય છે અને ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. બરાબર. ફરી પાછો એકવાર બોલું. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, તેને મૂલ્ય અને દિશા બંને હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે, ધારી લો કે આ ચુંબક છે અને આ ક્ષેત્ર રેખા અને ક્ષેત્ર રેખા પરનું કોઈ બિંદુ છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્રની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. અને પછી આ જે ત્રીજો મુદ્દો એને ચોથો બનાવવાનો કે બે ક્ષેત્ર રેખા ક્યારેય છેદતી નથી. કેમ? તો કે જો છેદે તો એના છેદ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ દર્શાવાય છે, જે શક્ય નથી કારણ કે કોઈ એક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય. ચાલો, અને 54માં વ્યાખ્યાઓ આપી છે. નિવસન તંત્ર. પહેલું કે ભાઈ નિવસન તંત્ર કોને કહેવાય? તો કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, મનુષ્ય સહિતના બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ મળી અને આંતરક્રિયા કરીને જે તંત્ર એટલે સમૂહ બનાવે એને નિવસન તંત્ર કહેવાય. એક રીતે જોવા જાવ તો જ્યાં વસવાટ કરો છો ત્યાં બધી વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ, મનુષ્ય અને એમની આરે સંકળાયેલું પર્યાવરણ ભેગું થઈને જે તંત્ર બનાવે નિવસન તંત્ર કહેવાય. બરાબર. ચાલો, બીજું છે આહાર શૃંખલા. આહાર શૃંખલા કોને કહેવાય? તો કે
નિવસન તંત્રના સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખી અને જે શૃંખલા બનાવે એને આહાર શૃંખલા કહેવાય. જૈવિક વિશાલન તો કે સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન પોષક સ્તરે જૈવ અવિઘટનીય પદાર્થની સાંદ્રતામાં થતો ક્રમશઃ વધારો એને કહેવાય જૈવિક વિશાલન. અને ઉત્પાદકો કોને કહેવાય તો કે સાહેબ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે એને કહેવામાં આવે ઉત્પાદકો. એમાં આવે લીલી વનસ્પતિ. બરાબર. તો મિત્રો આ તો વિભાગ ડી નું સોલ્યુશન. મિત્રો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.